અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી પાસે ફિનોર પીપલ્સ કેમિકલ કંપનીમાં આજ રોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી જીઆઈડીસી પોલીસે કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ તમામ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ અંકલેશ્વર નગરપાલિકા મળી 6 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। આ ઘટનાની ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલ્સ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। એ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે। આગ કયા કારણસર લાગેલ તે હજુ જાણી શકાયેલ નથી। આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરી કરે છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ, મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। આગમાં કોઈ જાનહાનિના અત્યારે અહેવાલ મળેલ નથી। आज रोज ફિનોર પીપલ્સ કેમિકલ્સમાં પ્લોટ નંબર 714 મુક્તિ ચોકડી પાસે ફાયર થયેલ અને એની જાણ અમને લગભગ 12:30 વાગે થયેલ અને અમે તરત જ ઘટના સ્થળ પર દોડી ગયેલ અને જોયું તો પવન હોવાને કારણે થોડી આગ પ્રસરી ગયેલ આજુબાજુમાં પણ। તો અમારા લગભગ 4 થી 5 જેટલા ફાયર ટેન્ડરો દ્વારા અમે ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ અને આગ પર નિયંત્રણ મેળવી લીધેલ। આગ ફેલાશે નહીં, પરંતુ કુલિંગની વધારે જરૂર હોવાથી અત્યારે પણ અમારી ફાયર ફાઇટિંગ ચાલુ રહેશે, કુલિંગ ચાલુ રહેશે। અંકલેશ્વર એસ્ટેટના ફિનોર પીપલ્સમાં કોઈ કારણોસર આગ લાગેલી છે અને એક આગ અમારા જે ફાયર ફાઈટરના 4 જે બંબા છે એ હાજર છે અને આગ કાબુમાં છે। કોઈ જાનહાનિ નથી।